નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે ડે 9 ની અંદર જે છે આપણે પહોંચ્યા છે, જેની અંદર આપણે 14 ચેપ્ટર 14 દિવસની જે મોહિમ ચલાવી છે એની અંદર આજે ડે 9 ની અંદર જે છે આપણે ચેપ્ટર નંબર 9 જે છે ત્રિકોણમિતિનો જે છે ઉપયોગ છે એના વિશે જે છે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. ચેપ્ટર ખૂબ સહેલું છે. જો તમે 8મું ચેપ્ટર જો છે તમે ગણતરી કરી હોય ને તૈયાર કર્યું હોય તો આ ચેપ્ટરની અંદર તમને કોઈ વાંધો આવશે નહીં. આપણે 8મા ચેપ્ટરનું જે છે સંપૂર્ણ સોલ્યુશન જે છે આપણી ચેનલ પર મૂક્યું છે. ડે 8ની અંદર તમને આપણી ચેનલ પર જોવા મળી જશે અને એના જ લગતું આજે આપણે ચેપ્ટર નંબર જે છે 9 જોવાના છે, જેની અંદર 2 માર્ક્સનું જે છે બોર્ડની પરીક્ષાની અંદર તમને એક દાખલો પૂછાવાનો છે. પરંતુ આ 2 માર્ક્સ જે છે તમને એમ થાય કે 2 માર્ક્સ શું છે આપણા માટે, ચલો ચાલશે 2 માર્ક્સનું છે સ્કીપ કરી નાખશો, પરંતુ એવું નથી. 2 માર્ક્સ કેટલા જરૂરી છે એ કોઈક પાસિંગ માર્ક્સ વાળા વિદ્યાર્થીને તમે પૂછી જુઓ, અથવા તો જે વિદ્યાર્થીઓ 80 માર્ક્સમાંથી 78 માર્ક્સ લાયા હોય એમને પૂછી જુઓ કે 2 માર્ક્સનું મહત્વ શું છે. તો 2 માર્ક્સ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો આ ચેપ્ટરને જરા પણ સ્કીપ ના કરતા. વિડીયો ખૂબ નાનો બનશે પરંતુ તમારા માટે બહુ જ જે છે અગત્યનો બની રહે છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તમારા માટે જે છે આ ચેપ્ટર ખૂબ મહત્વનું છે અને આ ચેપ્ટરમાંથી કોઈ માર્ક્સ ન કપાવવા જોઈએ. આ ચેપ્ટરની અંદર તમને એ જે છે એ સાઇન કોસ ટેન કોસેક સેક કોટ ના જે છે દરેકના માપ તમને ખબર હોવું જોઈએ. 0 અંશના, 30 અંશના, 45 અંશના, 60 અંશના અને 90 અંશના દરેકના જો માપ ખબર હોય તો તમને આ ચેપ્ટરમાંથી કોઈ જ માર્ક્સ કાપી નહીં શકે. અને એને શીખવા માટેનું જે છે ખૂબ સહેલું માધ્યમ છે કે જ્યારે તમે આવી રીતે જે છે તેનો ડાયાગ્રામ બનાવો છો તો તેની અંદર જે છે જુદા જુદા માપ તમારે શું કરવાના છે તો કે આવી રીતે બનાવવાના છે અને એના જે છે તમારે ફોર્મ્યુલા યાદ રાખવાના છે, એની કિંમતો યાદ રાખવાની છે અને તમારે વાર્ષિક પરીક્ષાની અંદર એક રફ કામની અંદર જે છે કોષ્ટકની અંદર તમારે જે છે સંપૂર્ણ જે છે આની તમારે શું કરવાની છે તો ડિટેલ ત્યાં રફ કામમાં લખી દેવાની છે. એટલે જ્યારે પણ આ દાખલો આવે એટલે તમારે ફક્ત રફ કામની અંદર શું કરવાનું છે તો કે તેની કિંમત જ નોંધવાની છે કે આ ખૂણાનું માપ જે છે આટલું થાય છે, જે તમારા માટે ખૂબ ઉપયોગી બની રહેશે. સમજાય છે હું શું કહું છું? તો તૈયાર થઈ જાઓ આજના વિડીયોની અંદર, જે તમારા માટે ખૂબ મહત્વનું રહેવાનું છે, જેની અંદર આજે આપણે જે શરૂઆત કરવા છે એમાં આપણે અહીંયા પહેલાં તો શું લખીશું તો કે અહીંયા કેટલા અંશનો ખૂણો રહેશે 0, પછી કેટલા અંશનો રહેશે 30, 30 પછી 45, 45 પછી 60 અને પછી 90. આટલા સુધીના જે છે તમારા માટે ખૂણાઓ રહેવાના છે. તો અહીંયા આપણે લખી નાખીએ છીએ 0 અંશ, પછી 30 અંશ, પછી 45 અંશ, ત્યાર પછી અહીંયા આપણે લખીએ છીએ 60 અંશ અને ત્યાર પછી અહીંયા લખીએ છીએ 90 અંશ. અહીંયા શું હશે? સાઇન કોસ ટેન કોસેક સેક અને કોટ. હું તો કહું એક જ કિંમત યાદ રાખવાની છે, બીજી કોઈ કિંમતો જ તમારે યાદ રાખવાની છે નહીં. અહીંયા તમે પહેલાની કિંમત કેટલી લખશો? અહીંયા 0ની 0, પછી સાઇન 30ની વેલ્યુ 1/2, પછી સાઇન 45ની વેલ્યુ કોઈ કહેશે મને 1/વર્ગમૂળમાં 2, પછી સાઇન 60ની કિંમત રહેશે વર્ગમૂળમાં 3/2 અને સાઇન 90ની કિંમત રહેશે 1. સાઇનની કિંમત લખી ત્યાર પછી તમારે જો કોસની કિંમતો લખવી હોય એ કેટલા અંશના ખૂણા બનાવે છે સોરી, તો તમારે સાઇનની કિંમતો વિરુદ્ધ દિશામાંથી એટલે કે ઉલટી લખવાની. અહીંયા છેલ્લી કિંમત છે તો એને ક્યાં લખવાની? પહેલી કિંમત. તો અહીંયા કેટલા લખશો 1, એના પછી વર્ગમૂળમાં 3/2, પછી 1/વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2, પછી 1/2 અને પછી કેટલા લખશો 0. હવે તમારે 10ની કિંમત લખવાની છે
તો tan ની કિંમત એટલે sin ભાગ્યા શું કરી દેવાનું? cos કરી દેવાનું. શું કરી દેવાનું? sin ભાગ્યા cos. sin ભાગ્યા cos કરો એટલે અહીંયા તમે 0 લખો, વ્યાખ્યાયિત લખો, કંઈ વાંધો આવે નહીં. પછી તમારે આ બંનેનો અહીંયા શું કરી દેવાનો? ભાગાકાર કરી દેવાનો. શું કરી દેવાનો? ભાગાકાર. એટલે કે 1/, કેટલા લખું છું? 1/2 ભાગ્યા અહીંયા કેટલા લખવાના છે? વર્ગમૂળમાં 3/2 લખશો. હવે તમે જોઈ શકો છો અહીંયાથી છેદમાંથી કિંમત જશે અને અહીંયાથી શું થશે? છેદમાંથી કિંમત જશે, જેથી કરીને અહીંયા અંશમાં કેટલા વધશે? તો કે 1 અને નીચે છેદમાં કેટલા વધ્યા? વર્ગમૂળમાં 3. હવે કોઈ વિદ્યાર્થી મિત્રો મને આની કિંમત લખાવશે, આની કિંમત શું થશે? કેટલા લખશો તમે ત્યાં? 1. સરસ. કેવી રીતે યાદ કર્યું? તો કે 1/2 ભાગ્યા 1/2. અહીંયાથી છેદમાંથી 2 જાય બંનેના છેદમાંથી, તો અંશમાં કેટલા વધ્યા? 1 અને છેદમાં કેટલા વધ્યા? 1. 1 તો અહીંયા કેટલા લખશો? 1. ત્યાર પછી અહીંયા તમે કેટલા લખશો? વર્ગમૂળમાં 3. છેદમાં 1 લખો, ના લખો, કંઈ ફરક પડે નહીં, કારણ કે જો આ 2 બંનેથી દૂર થઈ જશે. તો અંશમાં કેટલા વધ્યા? વર્ગમૂળમાં 3. છેદમાં 1 લખો, ના લખો, કંઈ ફરક પડે નહીં. ઓકે. અને અહીંયા કેટલા લખશો? તો કે 0 અથવા તો વ્યાખ્યાયિત પદ લખો તો કંઈ વાંધો છે નહીં. હવે તમને 3ની કિંમત ખબર હોય તો તમને ખબર છે આ 3 કિંમતો ઉપરની 3 કિંમતોની શું છે? વ્યસ્ત છે. જેમ કે મેં તમને આગળના ચેપ્ટરમાં કીધું હતું કે સાઇનનું વ્યસ્ત કોણ છે? કોસેક. કોસનું વ્યસ્ત કોણ છે? સેક. અને સેકનું વ્યસ્ત કોણ છે? તો કે કોટ છે. આટલી વસ્તુ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો હેડો, અહીંયા તો કેટલા લખશો? 1 અવ્યાખ્યાયિત ગમે તે લખો, કંઈ વાંધો છે નહીં, 0 લખી નાખજો. અહીંયા આનું વ્યસ્ત લખો તો વર્ગમૂળમાં 2 ઉપર જતા રહે, નીચે 1 લખો, ના લખો, કંઈ ફરક પડે નહીં. ખબર પડે બધાને અહીંયા શું લખ કરાવું છું? કોષ્ટકમાં ખબર પડે ને? ઓકે. અહીંયા તમારે આનું વ્યસ્ત કરવું છે તો વર્ગમૂળમાં 2 ક્યાં જતા રહે? અંશમાં જતા રહે. છેદમાં 1 લખો, ના લખો, કંઈ ફરક ના પડે. પછી અહીંયા કેટલા લખશો? 2 ઉપર જતા રહેશે તો વર્ગમૂળમાં 3 ક્યાં આવી જશે? નીચે. અહીંયા 0, 1, 0 અથવા તો અવ્યાખ્યાયિત લખો તો કંઈ વાંધો છે નહીં, ત્યાં 1 લખો, કારણ કે 1 લખાશે. ચલો પછી હવે વિડીયોને સ્ટોપ કરો અને જે લોકો અહીંયા ઓફલાઈન વાળા છે એ મને જણાવો કે સેક કોનું વ્યસ્ત છે? સેક કોનું વ્યસ્ત છે? કોસનું. એટલે કે અહીંયા તો 1 ના 1 જ મૂકવો પડશે. પછી અહીંયા આનું વ્યસ્ત કરો તો 2 ક્યાં જતા રહે? અંશમાં. વર્ગમૂળમાં 3 ક્યાં જતા રહે? છેદમાં. અહીંયા વર્ગમૂળમાં 2 ક્યાં જતા રહે? અંશમાં. છેદમાં 1 લખો, ના લખો, ફરક પડે નહીં. અહીંયા 2 ક્યાં જતા રહેશે? અંશમાં. છેદમાં 1 લખો, ના લખો, કંઈ વાંધો છે નહીં. અહીંયા 0 અથવા તો અવ્યાખ્યાયિત પદ લખો. ત્યાર પછી tan કોનું વ્યસ્ત છે? tanનું વ્યસ્ત કોણ છે? કોટ. તો અહીંયા તો તમારે નહીં લખવાનું. વર્ગમૂળમાં 3 ક્યાં જતા રહેશે? અંશમાં. ક્યાં જતા રહેશે? અંશમાં. ત્યાર પછી અહીંયા કેટલા લખશો? તો કે 1 ના 1 જ. અહીંયા જોજો આ અંશમાં છે તો અહીંયા ક્યાં આવી જશે? છેદમાં. કારણ કે નીચે કંઈ ના હોય તો 1 હોય તો 1 ઉપર જતો રહેશે અને વર્ગમૂળમાં 3 ક્યાં આવી જશે? નીચે આવી જશે. અને અહીંયા કેટલા લખી શકો છો તમે? 0 લખી શકો છો. આ કોષ્ટક આવડતું હોય તો જ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી જે છે ને પૂરેપૂરા માર્ક્સ આવે. 2 માંથી 2 કોઈ ના કાપી શકે તમારા માર્ક્સ. ડર લાગે છે? વાર્ષિક પરીક્ષાનો જરાય ડર નથી? છે ડર? નથી. ડરવાનું હોય જ નહીં રાજા. તૈયારી પૂરેપૂરી કરીને જવાનું, પોતાના પર કોન્ફિડન્સ રાખવાનું. એવું ન વિચારો કે મારું પેપર કેવું હશે, મારી સ્કૂલ કેવી હશે જ્યાં બોર્ડમાં મારો નંબર આવ્યો હશે, એ ન વિચારો. ફક્ત એ વિચારો કે મેં કેટલી તૈયારી કરી છે અને મને કેટલું આવડે છે. તો તમારામાં જો આત્મવિશ્વાસ ભરેલો હશે ને પછી પેપર કેવું હોય એનાથી લાલા ફરક નથી પડતો આપણને. કે પેપરમાં નંબર ક્યાં આવે છે પણ આપણને કંઈ ફરક પડતો નથી. ટેન્શન લેવાનું જ નહીં, મોજમાં રહો અને તૈયારી જોરશોરથી કરો.
બાજુવાળાને ખબર ના પડવી જોઈએ, પણ અંદરથી પોતાના અંદરથી જોરશોરથી તૈયારી કરો. સમજાય શું કહું છું? આ કોષ્ટક ના આવડે ને તો 10 વખત લખવું પડે લાલા, તો જ આમાંથી પૂરેપૂરા માર્ક્સ મળે. અને કોષ્ટકમાં કંઈ એવું તો નથી જ કે ના જ આવડે. તમારે ખાલી પહેલી કિંમત યાદ રાખવાની છે, ત્રીજી કિંમત એના ભાગાકારથી બનાવવાની છે, અને પછી તમારે એના 3નું વ્યસ્ત કરી દેવાનું છે. મગજમાં એક વખત ગણિત ફિટ થઈ ગયું ને પછી વર્ષો વર્ષ તમે એને કોઈ નથી કાઢી શકતું. એટલે ડરવાનું થતું નથી. એવું ના વિચારો પેપર, એવું વિચારો તૈયારી કેટલી છે ને કેટલી બાકી છે, સમય છે હજુ, તૂટી પડો. હે ને? તમે ડરશો ને ભાગશો તો તમને જે છે ને જે આવડતું હશે ને એ પણ ભૂલી જશો. પહેલી પરીક્ષામાં શું લાયા, બીજીમાં શું લાયા, એ બધું છોડો. વાર્ષિકમાં શું કરવાનું છે ને એના ઉપર ફોકસ કરો. એટલા માટે આપણે 14 દિવસની 14 ચેપ્ટરની મુહિમ ચલાવી છે. તો જે પણ ઓનલાઈન જોવે છે ને તમારા દરેક મિત્રોને શેર કરી દો આ વિડીયો, જે તમારા માટે ખૂબ જે છે જીગરી હોય. ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની અંદર. જે છે આપણો દાખલા નંબર જે છે એક 9.1 ની અંદરથી પહેલા 5 દાખલા કરવાના છે અને 3 ઉદાહરણ કરો એટલે ઇનફ છે. તમારા આમાંથી એક દાખલો હશે 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 ને હશે, અથવા તો આ રીત હશે, કોઈ વસ્તુ તમારા માર્ક્સ કાપી જશે નહીં. ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ. તો કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી, જો અહીંયા કીધું છે થાંભલાની ટોચથી, થાંભલાની ટોચ અહીંયા છે, થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા પર દોરડા, 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચઢી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. શું બનાવે? થાંભલાની ઊંચાઈ શોધો. હવે જે જમીન પર જે ખૂણો બને ને બેટા રાજા, આ જમીન પર ખૂણો બને એને મેં કયો ખૂણો કીધો તો? ઉચ્છેદ કોણ. કયો કીધો તો? ઉચ્છેદ કોણ. અને જમીનની ઉપર ટોચ ઉપર જે ખૂણો બને એને શું કીધો તો? અવશેદ કોણ. શું કીધો તો? અવશેદ કોણ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, તો જ તમને આની અંદર ખબર પડે. જેમ કે હું તમને એમ કહું કે ખૂણાને યાદ રાખવાની શું છે ટ્રીક? જેમ કે હું ઉપર આમ જોઉં છું, ઉપર જોઉં ને ખૂણો બને એને ઉચ્છેદ કોણ કહેવાય. તો ઉપર જોઉં છું તો ખૂણો ક્યાં બને? મારી નજર અને જમીનની સપાટી ઉપર નીચેનો ખૂણો અહીંયા બને. સમજાય છે? અહીંયા કે એવું કીધું જ નથી. અહીંયા શું કહી દીધું છે કે દોરડું જમીન સાથે, આ દોરડું છે લાલાયા, આ દોરડું છે, પણ દોરડું સીધું છે આવી રીતે. શું છે? સીધું જ છે. કેવું છે? આવી રીતે સીધું જ છે આમ. અને એ આ જમીન છે, અને એ જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો બનાવે છે. કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો. તો આપણે શું શોધવાનું છે? તો કે આ થાંભલો છે ને, તો આ થાંભલાની ઊંચાઈ, આ હંમેશા શું હશે? ઊંચાઈ હશે. શું હશે? ઊંચાઈ હશે. ઓકે, હવે તમને આ ખબર છે કે આ ભાઈ 30 અંશનો ખૂણો છે. તો આ માની લો કે આ થીટા છે, આ થીટાની શું કહેવાય? સામેની બાજુ કહેવાય. અને આ તેની શું કહેવાય? સામેની બાજુ. તો આ શું કહેવાય? કર્ણ કહેવાય. શું કહેવાય? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કોણ છે? બરાબર અહીંયા કેટલા લખી નાખું? 30 અંશ. સામેની બાજુ કોણ છે? AB. અને કર્ણ કોણ છે? AC. બરાબર. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે શું થાય? sin 30 થાય કે નહીં? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 30. અને 30 અહીંયા લખ્યા છે, તો sin 30 ની વેલ્યુ કેટલી છે બેટા? sin 30 ની વેલ્યુ 1/2. અહીંયા જોજો. હવે આ તો ખાલી પ્રેક્ટિસ કરાવું છું, દાખલો અહીં ગણીશું, ચિંતા ના કરો. અને અહીંયા AB નું માપ મને ખબર નથી, તેમને એમ રહેવા દઉં. AC કેટલા છે? 20.
બરાબર અહીંયા 1/2 આનો ગુણાકાર આના જોડે થાય, આનો ગુણાકાર આના જોડે થાય, તો AB ગુણ્યા કેટલા લખું, સોરી અહીંયા કેટલા લખું 2 ગુણ્યા AB અને અહીંયા 1 ગુણ્યા કેટલા લખું 20, તો 20 એકા 20, AB ને કરતા બનાવું તો બે અંશમાંથી પાછા છેદમાં આવી ગયા, તો 2 દાન 20, તો AB કેટલો હશે ભાઈ લાલા 10 મીટર. આવી રીતે દાખલા ગણવાનો છે. તમને એક વસ્તુ આપેલી હશે અને એક વસ્તુ તમારે શોધવાની હશે. જેમ કે અહીંયા જોજો, મને આ થીટા અહીંયા છે, તો આ થીટાની સામેની બાજુ થઈ અને આ કર્ણ થયો, એટલે મને ખબર પડી ગઈ કે sin 30 ની વેલ્યુ શોધવાની છે. પછી જો મને આ શોધવાનું કીધું હોય, આ BC શોધવાનું કીધું હોય, તો આ એની શું થાય પાસેની બાજુ અને આ શું છે એનો કર્ણ, તો શું થાય cos 30 થાત અને cos 30 હોય તો કેટલા લખત હું 1 લખત ને cos 30 હોય તો કેટલા લખત cos 30 હોય તો વર્ગમૂળમાં, સોરી વર્ગમૂળમાં 3/છેદમાં કેટલા લખત, અહીંયા વર્ગમૂળમાં 3/2 લખત. ખબર પડી? આ રીતે એને શું કરવાનું છે તો કે આઈડેન્ટિફાય, ઓળખવાનું છે. એક વસ્તુ આપેલી હશે ને એક વસ્તુ તમારે એના સૂત્રની મદદથી શોધવાનું છે, ફોર્મ્યુલાની મદદથી. ચલો આની અંદર દાખલો ખૂબ નાનો બનશે એટલે થોડું લખાણ કરીએ. અહીંયા શું લખવાનું છે તો અહીંયા શું લખવાનું છે તો કે થાંભલાની ટોચથી જમીન સાથે બાંધેલ દોરડાની લંબાઈ કેટલા મીટર છે તો કે 20 મીટર છે. અને દોરડું જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે, દોરડું જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. શું કરે છે? બનાવે છે. તો આપણે શોધવાનું શું છે તો માટે થાંભલાની ઊંચાઈ કેટલી છે આપણે શોધવાની છે. આ 3 સ્ટેપ લખજો તો દાખલો એટ્રેક્ટિવ લાગશે, કારણ કે બાજુમાં જે છે તમને આ દાખલો 3 સ્ટેપમાં પતી જશે. કેટલા સ્ટેપમાં પતી જશે? 3 સ્ટેપમાં પતી જશે. કેટલા સ્ટેપમાં પતી જશે? 3 સ્ટેપમાં પતી જશે. ઓકે, જેથી કરીને અહીંયા આપણે શું લખીશું તો કે આ થીટાની શું છે તો કે સામેની બાજુ. શું છે? સામેની બાજુ. તો અહીંયા સામેની બાજુ છેદમાં શું લખીશું? કર્ણ. ઓકે, બરાબર. અહીંયા શું લખીશું? sin 30 લખી નાખું કે નહીં? સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ શું છે તો કે 30 છે, sin છે. તો 30 ક્યાંથી લાવે? તો 30 નો ખૂણો આપેલો છે. સામેની બાજુ ખૂણો કયો બને છે? AB. કેટલો બને છે? AB. કર્ણ કેટલો છે? AC. અને sin 30 ની વેલ્યુ કેટલી મળી? 1/2 મળી. કેટલા મળી? 1/2. હવે જો AB આપણને ખબર નથી. શું કરવાનું છે? AB આપણને ખબર નથી એટલે AB એમને એમ લખવાના. પણ AC ની વેલ્યુ કેટલી આપી છે? AC ની કિંમત કેટલી આપી છે? 20 આપેલી છે. તો અહીંયા કેટલા લખીશું આપણે? 20 બરાબર. અહીંયા કેટલા લખીશું? 1/2. હવે તમે જોજો, હું એક બીજી ટ્રીક શીખવાડું છું. આ બંનેનો જ્યારે ગુણાકાર થાય ને તો હું તમને એક વસ્તુ શીખવાડું. શું થશે તો ચોકડી ગુણાકાર સામ સામે થાય. 2 નો ગુણાકાર AB જોડે થાય તો 2 ગુણ્યા શું થશે? AB. અને અહીંયા 1 ગુણ્યા શું થશે? 20 થશે. સામ સામે થશે. એટલે હવે પાછો AB ને હું કરતા બનાવું
તો 20 21 ના છેદમાં પાછો આ 2 હતો એની જગ્યાએ જ આવી ગયો. તો એક સ્ટેપ વધુનું ના લખવું હોય ને તો એ બી ને જો છો ને ત્યાં જ રહેવા દેવાનો. ખાલી આ 20 ને અહીંયા ઉપર ચડાવી દેવાનું. તો 20 એકા કેટલા થઈ જાય? 20. અને પછી 20 ના અડધા એટલે કેટલા થઈ જાય? 10 થઈ જાય. તો એ બી એટલે કેટલો માપ થઈ ગયું લાલા? 10 થઈ ગયું. 10 દુ 20. આ શું છે? થાંભલાની ઊંચાઈ. તો અહીંયા લખવાનું તો થાંભલાની ઊંચાઈ. શું લખવાનું? થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. કેટલા મીટર છે લાલા? થાંભલાની ઊંચાઈ કેટલી છે? 10 મીટર છે. દાખલામાં ખબર પડી? ચલો ફરીથી દાખલા નંબર બીજો જોઈએ છે. અહીંયા શું કીધું છે? વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી ગયું છે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. તે રીતે સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધવાનું છે. ઝાડની ઊંચાઈ. હવે જો બેટા અહીંયા ધ્યાન આપજો. હું જે રીતે દાખલો ગણાવું ને એ રીતે બધાએ દાખલો મને ગણવાનો છે. વાવાઝોડું નહોતું ને બેટા, વાવાઝોડું નહોતું ને ત્યારે ઝાડ આવી રીતે આમ સીધું ઊભું રીતું. માની લો કે નાળિયેરીનું જ ઝાડ છે. કેનું ઝાડ છે? નાળિયેરીનું આ ઝાડ છે. એ આવી રીતે સીધું ઊભું હતું જમીન સાથે. આ શું છે લાલા? એટલે બોલો ને, આ જમીન છે. શું છે? જમીન છે. જ્યારે ઝાડ આવી રીતે ઊભું હતું, આ રીતે આ નાળિયેરીનું ઝાડ છે. માની લો કે આ ઝાડ આવી રીતે ઊભું હતું. ઓકે, જ્યારે વાવાઝોડું નહોતું આવ્યું ત્યારે. ઓકે, તો આ તેનું થડ કહેવાય, આ તેનું ટોચ કહેવાય. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે. એટલે ઝાડ માની લો કે પહેલા સીધું હતું, એ વળી અહીંયાથી ભાગી ગયું લાલા. શું થઈ ગયું? ભાગી ગયું. અને અહીંયા જમીન સાથે એ આવી રીતે 30 અંશનો ખૂણો બનાવે છે. કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો બનાવે છે. આ ઉપરનો ભાગ જે સીધો હતો એ ભાગીને વળીને અહીંયા આવી રીતે નીચે જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો બનાવે છે. કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો બનાવે છે. આ રીતે સમજી ગયા? કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો. હવે આપણે ઝાડની ઊંચાઈ શોધવાની છે. હવે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એટલે કે આ અને ઝાડના થડ વચ્ચેનું, થડ એટલે આ થડ છે, વચ્ચેનું આ જે અંતર છે ને એ કેટલું આપ્યું છે? 8 મીટર આપી દીધેલું છે. તો આપણને આખી ઝાડની ઊંચાઈ શોધવાની છે. હવે આ જે ખૂણો બને છે ને રાજા અહીંયા, એ કેટલા અંશનો ખૂણો બને છે? 30 અંશનો ખૂણો બને છે. કેટલા અંશનો ખૂણો બને છે? 30 અંશનો ખૂણો બને છે. તો પહેલા હું નામકરણ આપી દઉં. આને A, આને B, આને C અને આ ખૂણાને અહીંયા D નામ આપી દઉં. તો પહેલા હું આ ખૂણાનું તો મને માપ ખબર છે, એટલે કે સોરી ખૂણો નહીં, આ બાજુનું તો માપ મને ખબર છે CD નું. મારા BC નું શોધવું છે. તો આ થીટાની શું કહેવાય? સામેની બાજુ કહેવાય. અને આ થીટાની શું કહેવાય? પાસેની બાજુ શોધું તો મને આટલું માપ મળી જશે. હવે મને આ માપ ખબર છે, આ માપ ખબર છે, તો મારે આ જ માપ ખબર શોધવાનું રહેશે ને. તો તમે ગમે તે ઉપયોગ કરી શકો છો. પાસેની બાજુ છેદમાં કર્ણનો ઉપયોગ કરી શકો છો, અથવા તો સામેની બાજુ છેદમાં કર્ણનો ઉપયોગ કરી શકો છો. તમને આ બાજુનું માપ મળી જશે. તો મને આટલું માપ જે મળ્યું અને આટલું માપ જે મળ્યું એ બંનેનું હું સરવાળો કરી નાખું એટલે મને આખા ઝાડની ઊંચાઈ મળી જશે. સમજાય છે? તો આ દાખલો કેટલી વખત ગણવાનો રાજા? 2 વખત. કારણ કે આપણે ઝાડના 2 ટુકડા આપણે શોધવાના છે. તો પહેલા આપણે શું શોધી નાખીએ? BC. BC શોધવું હોય તો આપણે શું લખવાનું? BC શોધવું હોય તો આ થીટાની શું થઈ ગઈ? આ શું થઈ ગઈ? પાસેની બાજુ થઈ ગયું ને. તો થીટાની આ શું થઈ ગયું? સામેની બાજુ છેદમાં. અહીંયા થોડું લખાણ કરવું હોય તો લખીએ.
તો કે ઝાડના થડ અને ટોચ વચ્ચે જમીનને સ્પર્શતી ટોચ વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે રાજા? 30 અંશનો ખૂણો બને છે. કેટલા અંશનો ખૂણો બને છે? 30 અંશનો. તો શોધવાનું શું છે? તો કે ઝાડની ઊંચાઈ શોધવાની છે. કેટલી શોધવાની છે? ઝાડની ઊંચાઈ શોધવાની છે. તો પહેલા આપણે શું કરી નાખીએ છીએ? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર કેટલા લખી નાખું છું? 30. અથવા તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ શેનું માપ છે? sin cos tan, tan નું માપ છે. tan નું માપ છે. tan નું માપ છે. હા તો બોલો લે. ચલો 10 લખી નાખું. હવે કેટલા અંશનો ખૂણો કીધો છે? 30. તો અહીંયા કેટલા લખી નાખું? 30. જોજો હો, ભૂલ ના થાય. આ મારી રીતે હું ગણાવું છું. ઓકે, સામેની બાજુ કોણ છે? BC. તો અહીંયા કેટલા લખી નાખું છું? BC. પાછળની બાજુ કોણ છે? CD. અને tan 30 ની વેલ્યુ કેટલી છે? 1/3. જોજો હો અહીંયા. હવે BC નું માપ કેટલું છે રાજા? તો કે તો શોધવાનું છે BC. તો CD નું માપ કેટલું છે? તો 8 લખી નાખું. 8. અને અહીંયા કેટલા લખી નાખું? 1/3. હમણાં મેં કીધું એ પ્રમાણે આને પાછો અહીંયા લઈ જાઉં, પાછો છેદમાં લાવું. એના કરતા 8 ને અહીંયા ગુણી નાખું. તો અહીંયા એકલું કોણ રહ્યું? BC. તો 8 એકા 8 અને વર્ગમૂળમાં કેટલા મળ્યા? 3. હવે આ આપણને આગળ કશું થતું નથી, તો આને આટલે સુધી રહેવા દઈએ. તો આનું માપ કેટલું મળ્યું? 8/3. હવે મારે શેનું માપ શોધવું છે? તો કે મારે આ કર્ણ શોધવું છે. તો આ શું થઈ જાય? કર્ણની પાસેની બાજુ. આ તેની શું થઈ જાય? સામેની બાજુ થાય. પાસેની બાજુ અને છેદમાં શું થાય? કર્ણ. તો એવું સૂત્ર શું છે? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ બરાબર 30. અથવા તો પાસેની બાજુ છેદમાં કર્ણ, એનું સૂત્ર કોણ છે? cos. કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો બનાવે છે. બોલો, મને કોઈ કહેજો, પાસેની બાજુ કોણ છે લાલા? પાસેની બાજુ કોણ છે? CD. તો અહીંયા CD રાખું. અને કર્ણ કોણ છે? BD. બરાબર. cos 30 ની વેલ્યુ, cos 30 ની વેલ્યુ બોલો જો. વર્ગમૂળમાં 2 લખી નાખું. ચલો હવે અહીંયા જોજો હો, દાખલો હવે ઇન્ટરેસ્ટિંગ બનશે. તો સામે બંનેનો ગુણાકાર કરાવી દો આવી રીતે. તો CD નું માપ કેટલું છે રાજા? 8. BD આપણને શોધવાનો છે ને BD. બરાબર. અહીંયા વર્ગમૂળમાં કેટલા લખું? 3. અને છેદમાં કેટલા લખું? 2. તો 8 દુ ચોકડી ગુણાકાર કરું ને આવી રીતે. જો 2 નો ગુણાકાર 8. તો 8 ગુણ્યા 2. અને અહીંયા વર્ગમૂળમાં 3 ગુણ્યા શું થઈ જશે? BD. તો હવે જો હું BD ને કરતા બનાવું તો BD આ અંશમાંથી ક્યાં આવશે? છેદમાં આવશે. અને અહીંયા 8 દુ કેટલા થઈ ગયા? 16. કેટલા થઈ ગયા? 16. જુઓ, હવે આપણને આ BD નું માપ મળી ગયું. આ બંનેનું, આ ઝાડને હું હવે માની લો કે આમ સીધું કરી દઉં આમ, તો આખો મને ભાગ મળી જાય કે નહીં? AC. તો AC કેટલા ભાગમાં વહેંચાયેલું છે? AC કેટલા ભાગમાં વહેંચાયેલું છે? AC બરાબર 2 ભાગ બનાવો તો મને કયા હતા? એક ભાગ કોણ છે? BD. અને એક ભાગ કોણ છે?
આ અહીંથી અહીંયાનો ભાગ બીડી અને અહીંયા બી થી આ ભાગ કયો બીસી, તો અહીંયા લખું છું બીસી. તો એસી બરાબર બીડી નું માપ કેટલું આવ્યું 16/3 વત્તા બીસી નું માપ કેટલું આવ્યું 8/3. જો આધાર સરખો છે એટલે આપણે એક જ વાર લખીશું કે નહીં. અને અહીંયા 16 + 8 એટલે કેટલા થઈ જાય 24/3. જો તમે અહીંયા સુધી જવાબ લખો છો ને તો એ તમારો સાચો જ છે, પણ બુકની અંદર જુઓ ને તો આ √3 છે ને કોઈ દિવસ છેદમાં હોવા જોઈએ નહીં. તો √3 દૂર કરવા હોય તો 24 એવા ભાગ પાડવાના કે એક સંખ્યાનું વર્ગમૂળ નીકળે. જેમ કે 8 તરી 24. હવે આ 3 ના કેટલા ટુકડા કરું 2. કયા કયા ટુકડા થશે √3 ગુણ્યા √3 અને છેદમાં √3. તો આ બંને અહીંયાથી દૂર થશે. તો એસી નું માપ કેટલું મળ્યું 8/3 મીટર. આ ઝાડની શું મળી ગઈ આપણને ઊંચાઈ મળી. શું મળી ઊંચાઈ મળી. ત્યાર પછી દાખલા નંબર 3 જોઈએ છે. એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી બનાવવાની છે. આ માટે તે 5 વર્ષની ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને 30 અંશનો ખૂણો બનાવે. ક્યાં ખૂણો બનાવે જમીન સાથે ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટર ઊંચાઈથી સીધો ઢાળ રહે તેવી 60 મીટરનો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. તો લપસણીની લંબાઈ શોધવાની છે. હું તમને 2 ઉંમરના બાળકો કીધા છે. કેટલા ઉંમરના બાળકો કીધા છે 2 ઉંમરના બાળકો કીધા છે. કેટલા ઉંમરના બાળકો કીધા છે 2 જુદી જુદી ઉંમરના બાળકોની અહીંયા જો વાત કરવામાં આવે તો અહીંયા 5 વર્ષથી ઓછી અને બીજી કેટલી કીધી છે ભાઈ ઓછી ઉંમરના બાળકો માટે અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે. તો અહીંયા હું લખું છું 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે. એક હું શોધી આપું છું, એક તમે મને શોધીને આપજો. જે પણ ઓનલાઈન જુઓ છો ને બધાને કહું છું આનો જવાબ છે ને મને કોમેન્ટ સેક્શનમાં છૂટો ફેંકજો, હું જોઈ લઈશ. ઓકે. અને અહીંયા હું લખું છું 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે. અહીંયા ઊંચાઈ કેટલી છે જમીનથી ઉપરનો છેડો કેટલા મીટર રહે તો 1.5 મીટર. તો અહીંયા હું લખું છું જમીનથી લપસણીની ઊંચાઈ કેટલી છે બેટા 1.5 મીટર. અને જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે જમીન સાથે 30 અંશનો ખૂણો બને. કેટલા અંશનો ખૂણો બને 30 અંશનો ખૂણો બને. તો અહીંયા જોજો હવે હું તમારા માટે એક આઈડિયા લાવ્યો છું કે અહીંયા આ એક લપસણી છે. આ શું છે લપસણી છે. હવે લપસણીને હું નામ આપી દઉં છું ABC આપી દઉં છું. હવે અહીંયા આ છે લપસણીની ઊંચાઈ હશે રાજા. તો લપસણીની ઊંચાઈ કેટલી છે 1.5 મીટર. હવે એ શું કીધું છે કે લપસણીની લંબાઈ. તો લપસણીની લંબાઈ આ થાય બરાબર. આ હંમેશા અંતર હશે. આ જે છે આ એની લંબાઈ હશે ના તેની ઊંચાઈ હશે. આ અંતર હશે B થી C નું અંતર હશે. ઓકે ચલો એનો મતલબ થીટા કેટલો આપ્યો છે ભાઈ 30 અંશનો. આના માટે થીટા કેટલો છે 30 અંશનો. તો સામેની બાજુ છેદમાં શોધવાનું શું છે કર્ણ. આ કર્ણ કહેવાય ને. સામેની બાજુ થીટાની સામેની બાજુ આપેલી છે, તમારે શોધવાનું શું છે કર્ણ. તો અહીંયા શું લખું છું તો કે સામેની બાજુ છેદમાં કર્ણ કેટલા અંશનો ખૂણો બનાવે છે 30 બરાબર. સામેની બાજુ કોણ છે AB. કર્ણ કોણ છે AC.
કેટલાનો ખૂણો બનાવે છે 30, સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કોણ થાય sin 30 થાય. એ બી વેલ્યુ કેટલી આપી છે 1.5. એસી ખબર નથી, sin 30 ની વેલ્યુ કેટલી છે 1/2. હવે જોજો અહીંયા આનો ગુણાકાર આના જોડે થશે, આનો ગુણાકાર આના જોડે, તો 1.5 ગુણ્યા 2 અને અહીંયા 1 ગુણ્યા કેટલા થશે 80. 1.5 ગુણ્યા 2 3, 1.5 ગુણ્યા 1.5, 1.5 વત્તા 1.5 એટલે કેટલા થાય 3, અથવા તો 15 દુ 30 તો એ 3 બરાબર. આ શું થઈ ગયું 80. શું થઈ ગયું 80. એટલે કે ભાઈ લપસણીની જે લંબાઈ છે એ લંબાઈ કેટલી છે તો કે 3 મીટર છે. કેટલા મીટર છે 3 મીટર છે. એવી જ લપસણી માની લો કે હું મોટા છોકરાઓ માટે બનાવું. કેટલા મોટા માટે? આને પણ આપણે નામ આપી દઈએ A B C. આ કેટલા અંશનો ખૂણો બનાવે છે 60. અહીંયા પણ આપણને ઊંચાઈ કેટલી આપી દીધી છે રાજા 3. તો તમારે શું શોધવાનું છે કર્ણ. શું શોધવાનું છે કર્ણ શોધવાનું છે. શું શોધવાનું છે કર્ણ શોધવાનું છે. તો તમે મને આ વિડિયો જે છે આ જે દાખલાનો જવાબ છે તમે મને કોમેન્ટમાં જણાવો. હવે આપણે જોઈએ છે બધાને જે છે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવી ગયો છે, મને ખાતરી છે. તમે બધા ખૂબ હોશિયાર છો આમ તો, પણ શું પેલા નાનપણમાં થોડા માટી ખાઈ ગયેલા હોય ને એના કારણે થોડા મસ્તીના મૂડમાં હોય છે. પણ બહાર પણ આવું જોઈએ રાજા. કહે છે ને કે ભાઈ વિદ્યાર્થીની જિંદગી છે ને એક એવી કોરી કિતાબ જેવી હોય છે, કાગળ જેવી હોય છે. એમાં જે રંગ પૂરવાના હોય છે ને એ એક શિક્ષક અને એક વિદ્યાર્થી અને પોતાના માતા પિતાએ સાથે ભેગા મળીને એના જીવનની અંદર એ કોરા કાગળની અંદર રંગ પૂરવાના હોય છે. તો તમારે જે છે વિદ્યાર્થી મિત્રો એક એવી રીતની જે છે તમારે કોશિશ કરવાની છે કે આ તમારો એક પડાવ છે જેમાં તમે 1 થી 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. હવે આ એક અઠવાડિયું જે બાકી છે એ તમારું ભવિષ્ય નક્કી કરશે કે શું તમે આગળ કરવાના છો, શું તમે આગળ અભ્યાસ કરી શકશો અથવા તો નહીં કરી શકો. આ તમારા જીવનની પરીક્ષા નથી, પરંતુ હા છેલ્લા 10 વર્ષમાં તમે જે અભ્યાસ કર્યો છે ને એનું એક ફાઇનલ સ્ટેપ છે કે તમે એક નેક્સ્ટ લેવલમાં જઈ શકો. તમે બધા ફ્રી ફાયરના માસ્ટર છો, બધા કહેવું નહીં પડે. એમાં તમને જુદા જુદા શું આપેલા હોય છે લેવલ્સ આપેલા હોય છે. તો તમને દરેક જગ્યાએ લેવલ મળતા હોય છે. તમે લેવલને ક્રેક કરો તો તમને આગળનું લેવલ તમને મળતું હોય છે. તો આ પણ એવું જ છે. આને પણ તમે ગેમની જેમ જ જે છે એક રમતની જેમ તમારે આને ટ્રીટ કરવાનું છે અને તમારે તૈયારી કરવાની છે. આપણાથી જે પાર લેવલ ના થાય ને એવું આજ સુધી બને નહીં. આ ભયથી એવું બને જ નહીં. એવા સંકલ્પ સાથે જે છે તમારે એક જે છે આ અંતિમ પડાવ જે છે ને એને પાર કરવાનો છે, જે ધોરણ 10નો છે. આમ તો પ્રથમ પડાવ જ છે, પરંતુ તમારે એવું જ માની ચાલવાનું છે કે જો આગળ મારે ભણવું હશે ને, મારા માતા પિતાના સપનાને સાકાર કરવા હોય તો મારે જે છે આની અંદર ઉતરવું પડશે. હવે મારા જોડે કોઈ સ્થિતિ નથી. પાછળ ખાય છે ને તો આગળ જે છે એ શું છે તો કે કૂવો છે. એટલે તમારે કરો યા મરો સ્થિતિ રહેવાની છે. અને યુદ્ધમાં જઈએ ને બેટા એટલે હથિયાર તેજ કરીને જવું પડે. હથિયાર સજ્જ કરીને જઈએ. જો કાટવાળા લઈને જઈએ ને તો સામે તકલીફ પડે અને પેલો બૂઠો બાવર જેવો કરીને આપણને મૂકી દે. તો આવી સ્થિતિનું નિર્માણ ના થાય ને ખાસ કાળજી રાખજો. કારણ કે એટલા તો તમે મેચ્યોર છો જ કે તમને ખબર પડે કે મારે 10મું ધોરણ છે, મારે તૈયારી કરવાની છે. ચલો નવો દાખલો જોઈએ છે જેમાં ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના બિંદુથી ટાવરના ટોચનું ઉચ્છેદ કોણનું માપ કેટલું છે તો 30 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. આટલા બધા દાખલા તમારા માટે મેં ગણ્યા છે. તો તમારી પણ એક ફરજ છે કે આ દાખલાને જાતે જે છે પ્રિપેરેશન કરો, તૈયારી કેવી રીતે થાય એની એક આખરી ઓપ વિદ્યાર્થી મિત્રો આપો.
માની લો કે અહીંયા આપણને એક ટાવરના અહીંયા નામ આપી દઉં છું તો કે આ એ છે, આ બી છે, આ સી છે. આ ટાવરના પાયો અહીંયા હોય. આ ટાવર માની લો કે એ બી ટાવર છે. શું લખું છું? એ બી એ ટાવર છે. શું છે? ટાવર છે. અને ટાવરના પાયાથી શું છે? ટાવરના પાયાથી અહીંયા લખું છું જો ટાવરના પાયાથી 30 મીટર દૂર આ ટાવર છે. આ ટાવરના પાયાથી 30 મીટર દૂર એટલે કે આ માપ કેટલું હશે આપણું? 30 મીટર હશે. દૂર રહેલા જમીનના એક બિંદુથી, અહીંયા એક જમીનનું બિંદુ છે અને જમીનના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણ, આ ટાવરની ટોચ અહીંયાથી જોવા મળશે રાજાને. એટલે ઉચ્છેદ કોણનો ખૂણો હંમેશા નીચે બને. મેં તમને શીખવાડ્યું છે. તો આપણને ટાવરની જે છે ઊંચાઈ, આ ઊંચાઈ કહેવાય. ઊંચાઈ એટલે કે આપણને શું શોધવાનું છે? એ બી. તો એ બી છે એ થીટાની શું છે? સામેની બાજુ છે. શું છે? સામેની બાજુ. અને આ થીટાની શું છે? તો કે પાસેની બાજુ. તો અહીંયા આપણને શું કીધું છે? તો કે ટાવરના પાયાથી 30 મીટર દૂર છે. ટાવરના પાયાથી એક બિંદુનું અંતર 30 મીટર છે. કેટલા મીટર છે? 30 મીટર છે. તો આપણને શું શોધવાની છે? તો કે ટાવરની ઊંચાઈ શોધવાની છે. શું શોધવાનું છે? ઊંચાઈ. તો અહીંયા આપણને સૂત્રનો ઉપયોગ કરીશું. તો આ રીતનો થશે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર કેટલા અંશનો ખૂણો બને છે? 30. સામેની બાજુ કોણ છે બેટા? એ બી. પાસેની બાજુ કોણ છે? બીસી. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ શેની વેલ્યુ છે? sin cos 10. તો આ કેટલાની વેલ્યુ થશે? 10 30 થશે કે નહીં? એ બી નું માપ ખબર નથી એટલે એ બી ને એ બી ની જગ્યાએ જ રહેવા દઈએ. બીસી કેટલું આપ્યું છે રાજા? 30. તો અહીંયા લખું 30. 10 30 1/√3 ચોકડી ગુણાકાર થશે. અહીંયા એ બી નો ગુણાકાર કોના જોડે થશે? એ બી નો ગુણાકાર √3 જોડે થશે અને 1 નો ગુણાકાર 30 જોડે થશે. તો 30 એકા 30. તો અહીંયા લખી નાખું છું 30. આ બંનેનો ગુણાકાર થાય તો એ બી ને એમને એમ જ રહેવા દો. તો અંશમાંથી ક્યાં આવી જશે? છેદમાં. હવે આ છેદની સંખ્યાને દૂર કરવી છે મારે. તો 30ના એવા ભાગ પાડું કે એકની એક સંખ્યા કેવી નીકળે? 3. 10 તરી 30 અને છેદમાં વર્ગમૂળમાં 3. આ વર્ગમૂળ આ 3 છે એના કેટલા ટુકડા કરું હું બેટા? 2 ટુકડા કરું. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને છેદમાં વર્ગમૂળમાં 3. આ વર્ગમૂળમાં 3 દૂર થાય એટલે એ બી ની કિંમત મળી 10 વર્ગમૂળમાં 3. એટલે અહીંયા લખવાનું કે ટાવરની ઊંચાઈ 10 વર્ગમૂળમાં 3 મીટર છે. રેડી? ચલો નવો દાખલો. શું કીધું છે? એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે પણ જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. ક્ષણભર માટે પણ જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશનો છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની આપણે શું શોધવાની છે? લંબાઈ. જો આને પ્રેક્ટિકલી આપણે યાદ રાખીએ. માની લો કે એક તમે પતંગ ઉડાડો છો આ રીતની. આ રીતની પતંગ છે જે માની લો કે જૈનમ અહીંયાથી ઉડાડે છે. કોણ ઉડાડે છે? હા, કમો જૈનમ લે બિચારા જૈનમ ઉડાડે છે અહીંયાથી. અને દોરી પાછી કેવા કલરની લાવે છે? જો પીળા કલરની દોરી લાવે છે અને પાછો ગીત ગાય છે, ઉડી ઉડી મારી ઉડી પતંગ. એમ
અને આ કેવો છે? જમીન સાથેનો ખૂણો છે. જોજો અહીંયા આ જમીન છે અને જમીન સાથે તે કેટલા અંશનો ખૂણો બનાવે છે? કેટલા અંશનો ખૂણો બનાવે છે રાજા? 60 અંશનો. જો આપણે એવી દોરી લીધી છે, માની લીધું છે કે ક્યાંય ઢીલ પડતી નથી. ખેંચ એમ ખેંચ મારો બેટો કાપે છે. અને આ જમીન સાથેની જે શું છે તો કે પતંગ થી જમીનની શું છે? આ ઊંચાઈ છે. ઊંચાઈ એટલે ઊંચાઈ કેટલી છે બેટા? 60 મીટર. તો આપણને આ દોરી શોધવાની છે. તો આ થીટાની શું થઈ ગઈ? આને નામ આપી દઉં રાજા, ABC. આ થીટાની શું થઈ ગઈ? સામેની બાજુ. શોધવાનું શું છે? કર્ણ. તો સૂત્ર શું બનશે? તો કે અહીંયા લખું છું, એક પતંગ જમીનથી 60 મીટર ઊંચે શું કરી રહી છે? ઉડે છે. અને જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 60 અંશનો ખૂણો બનાવે છે. તો શોધવાનું શું છે? તો કે દોરીની લંબાઈ. શું શોધવાનું છે? દોરીની લંબાઈ. ઓકે, તો આ શું થશે? AB ના છેદમાં AC બરાબર શું લખવાનું છે? પણ કેવા? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કેટલા થાય? sin 60 થાય. AB કેટલા છે? 60. તો અહીંયા AB ની જગ્યાએ કેટલા લખું? 60. AC ખબર નથી, 60 શોધવાના છે. અને sin 30 ની વેલ્યુ બોલો. sin 60 ની વેલ્યુ બોલો. વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. ચોકડી ગુણાકાર કરીએ, 2 ગુણ્યા 60 અને અહીંયા વર્ગમૂળમાં 3 ગુણ્યા 80. તો 60 દુ 120. અહીંયા 80 ના કરતા બનાવતા બંનેના ગુણાકારના સંબંધમાં છે. તો અંશમાંથી ક્યાં આવશે? છેદમાં. 120 ના એવા ભાગ પાડીશું કે આ વર્ગમૂળ વાળી સંખ્યા દૂર થાય. તો 40 તરી 60 અને છેદમાં વર્ગમૂળમાં 3. આના હું 2 ટુકડા કરું તો કેટલા થઈ જાય? 40 વર્ગમૂળમાં 3 થઈ જાય કે નહીં રાજા? થાય કે નહીં? હા હા, 4 તરી 12 થયા ને 120. જો અહીંયા 60 ગુણ્યા 2 120 થયા. 120 ના આપણે એવા ભાગ પાડવાના છે કે આ વર્ગમૂળ વાળી સંખ્યાને આપણે દૂર કરી શકીએ. એટલા માટે મેં અહીંયા 3 કોમન નીકળે અથવા તો 3 વડે એનો ગુણાકાર થાય એવી સંખ્યા લીધી. તો 40 ગુણ્યા 3 કરો તો કેટલા થઈ જાય? 120 થઈ જાય કે નહીં? અને છેદમાં વર્ગમૂળમાં 3 તો છે જ, બરાબર શું લખું? AC. તો અહીંયા આના પાછા કેટલા ભાગ કરું છું? હું 2 ટુકડા કરું છું. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. બંનેનો ગુણાકાર કરો તો વર્ગમૂળમાં 9. 9 કોનું વર્ગમૂળ છે પાછું? 3 નું. અને અહીંયા છેદમાં કેટલા લખવાના છે? વર્ગમૂળમાં 3 બરાબર AC. વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 દૂર થયા એટલે 40 વર્ગમૂળમાં 3 બરાબર શું છે? AC. એનો મતલબ કે અહીંયા શું લખવાનું? તો કે પતંગની દોરીની લંબાઈ 40 વર્ગમૂળમાં 3 મીટર છે. તો જૈનમ જે પતંગ ચગાવે છે એ 40 વર્ગમૂળમાં 3 મીટર તેની દોરીની લંબાઈ છે. સમજી ગયા? આટલા દાખલા હતા એ જે છે એ શેના હતા? તો સ્વાધ્યાયના હતા. અને બધાને મારા તરફથી લેસનમાં હું તમને 3 દાખલા આપું છું. કેટલા દાખલા આપું છું? 3. કેટલા દાખલા આપું છું? 3 દાખલા આપું છું. કેટલા દાખલા આપું છું? 3 દાખલા આપું છું. ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3. આ 3 દાખલા હું તમને લેસનમાં આપું છું. દરેક વિદ્યાર્થી આ 3 દાખલા ગણી અને મને જે છે બતાવવાના છે. અને જે લોકો ઓનલાઈન છે એ લોકો પણ આનો જવાબ જે છે મને કોમેન્ટ સેક્શનમાં જણાવશે અથવા તો એક થંબનેલ આપી દેશે, જેથી મને ખબર પડી જશે કે તમે આ દાખલા ગણ્યા છે.
તો આજના દિવસ માટે વિદ્યાર્થી મિત્રો આટલું જ. કેવો વિડીયો લાગ્યો અમારો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. મળીએ છે નવા વિડીયો સાથે. ત્યાં સુધી તૈયારી કરતા રહો અને મોજ કરો. જય હિન્દ, જય ભારત.